સપ્ટેમ્બર મહિનામાં 7 મોટા ફેરફાર થઈ રહ્યા છે અને જે સીધા તમને અસર કરશે। આજથી ચાંદીના ઘરેણા પર હોલમાર્ક ફરજિયાત કરાયું। ગુણવત્તા નિયંત્રણને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયનો ઉદ્દેશ્ય પારદર્શિતા વધારવાનો છે। હોલમાર્ક શુદ્ધતાની ખાતરી આપે છે। હોલમાર્ક સાબિત કરે છે કે ઘરેણામાં વપરાતી ચાંદી કેટલી શુદ્ધ છે। નાણાકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વ્યાવસાયિક સંસ્થાઓની વારંવાર માંગણીઓને પગલે આ સમય મર્યાદા મે મહિનામાં 31 જુલાઈથી લંબાવવામાં આવી હતી। બીજી તરફ જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ કરવાનું જરૂરી છે તેમણે હજુ પણ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરવાના રહેશે, કારણ કે આ સમય મર્યાદામાં કોઈ ફેરફાર નથી થયો। એસબીઆઈ કાર્ડ 1 સપ્ટેમ્બરથી તેના રિવોર્ડ પોઈન્ટ્સના પ્રોગ્રામમાં ફેરફાર કરી રહ્યું છે। કાર્ડ ધારકોને હવે ડિજિટલ ગેમિંગ, સરકારી વેબસાઇટ્સ અને ચોક્કસ વેપારીઓમાં વ્યવહાર પર રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં। આનાથી લાખો વપરાશકર્તાઓ પ્રભાવિત થઈ શકે છે। નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે। અગાઉ આ સમય મર્યાદા જૂની હતી, પરંતુ ઓછા પ્રતિસાદને કારણે તેને લંબાવવામાં આવી છે।